જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હરખે ને ઉમંગે લાલાના લગન આયા રે, હરખે ને ઉમંગે લાલાના લગન આયા રે. કા બાપા આટલો બધો હરખ કરમાં? હરખ તો હોય ને, મારે પૈણવાનું 40 વર્ષ જાતા મારો મેળ પડ્યો છે. 40 વર્ષ મેળ તો પડી ગયો લાલા તારો. સાચી વાત છે. મને તો હે ને ગણતરી લીલી હતી તારી. માન લાલા તારો મેળ પડી ગયો જો. બાકી હું જ્યાં જાતો ને ત્યાં તારો ફોટો દેખાડું ને, તારું મોઢું જોઈ ને એટલે એમ કે ઓહો આ જણ તો હાવ જ જેવો છે. પછી આખો ફોટો બતાડું ને ત્યાં પાછું વાંધો પડતો. તઈ ના પાડતા છે હો ઈ કે આને તો હાંડિયો કરીને અમાર છોડી ફેરવે એવું થાય એમ છે. પેલા ફાઇનલ જ કરી નાખતા છે. આ તો તારા કિસ્મત ખુલી ગયા. આમ જો વેવાય જઈડો છે કોઈ આ ગામમાં કોઈને વેવાય આવો જડે જ નહીં. હું તો કહું છું. હું શું કહું બાપા? હા ઈ બધું તો ઠીક છે. હા પણ કંકોત્રી છપાવી હતી મને બતાવો તો. અરે કાકા કંકોત્રી છપાવીને જ લીવો જો. હા લાલાના શુભ લગન હે. હા ટંકો બાપા હારો રાખ્યો તમે. હે ટંકો તો કમ્પ્લીટ છે. ટંકો તો રાખવો પડે ને, 40 વર્ષનો ટંકો છે. વાસી અંભરાવ નથી વાસું અત્યારે મોડું થાય છે. પણ હું શું કહું બાપા? હા ગામમાં કોઈ બાકી રહેવું ન જોઈએ, સીમમાં કોઈ બાકી ન રહેવું જોઈએ. અરે બધે આમ ઘરે ઘરે કંકોત્રી દઈ દેવી છે. સમજો ખર્ચો કરવો છે ગાંડો ધોમ ધોમ. સમજો લાલા? હા બાપા ભલે બધું વેચાઈ જાય. વેચી નાખો તમ તમાર ઘરાક નો આવતો હોય ફોન કરું. ના ફોન નત કરવા. અને આમ તું આમ જો હમેથી તો એટલું આવવાનું જ છે ઘણું બધું. ખટારા ભરાય નહીં. સાચી વાત હો. હા આમ તું હે ને તારે જે વસ્તુ લેવાની હોય ને એ મન ખાયો ખા લેવા. બૂટ લેવાના હોય, આ હું કહેવાય શેરવાની જી લે શેરવાની આ ઈ લેવા માંડ તું. અને બાપા હા તો ઘણું બધું આવવાનું. આપણે હુતા હુતા જ ખાવાનું. અરે હવે મારે તને વાત શું કરવી આવે ને પછી તું જોઈ લેજે. એમ ગાંડો થઈ જાય તું કાકા. તારા હારા રે વાત થઈ મારે ડાયમું ફૂલ. અને હું તને કહું છું હું હે ને બધે કંકોત્રા બાટી આવું. બરોબર છે. પણ હું શું કહું છું હા કંકોત્રીમાં કોઈ બાકી રહેવું જોઈએ નહીં. સેવટ કૂતરાને દેતા આવજો, એ જમવા પોકી જાય બિચારા. એને ખવડાવી દેવું. મારા લગનમાં કોઈ બાકી ન રહેવું જોઈએ. કાઈ વાંધો ને. આમ જો ધુવાણા બંધ ગામ બસ. બરોબર. હા અને સમજો લગન પછી મારે સીધી ટિકિટ કપાવવાની. ક્યાંની? આમ કાશ્મીર. હા તું તારે કાશ્મીર ફરી આવ જા. તું તારે બરફમાં જવાય ને. હો અહીંયા જવાનું છે. અરે આપણે ખાતે ખૂટવાનું નથી, સમજી ગયો? નહીં ખૂટે. નહીં ખૂટે, ખાલી લગન થવા દે ને તારે એટલી વાર છે. હવે તો પાકા પાયા કંકોત્રી છપાઈ ગઈ. તો હવે તો પાકું જ હોય ને. અને બાપા હા બૂટ મારે મોઘા લેવા પડશે. તારે જેવા લેવા હોય તું તારે લઈ લે. 15,000 ને આવશે. મજા આવે એમ તને? એમ ને. હા અને ઓલે માર બાયડીનો ઓલો આઈફોન લઈ દેવો પડે. અરે આઈફોન લઈ દે, જે લેવું એ લઈ લે. તું અત્યારે મને કંકોત્રા બાટવા જવા દે. આપણી પાસે પછી ટાઈમ છે ટૂંકો. બધું ભેગું જ કરવું પડશે ને. હા ભેગું તો કરવું જ પડશે. આઈટમ 32 બાતની રાખવાનું થાય હો બાપા. બધું હાલ. હા એમ. અને બાયડી કમ્પ્લીટ છે ને? બાયડી કમ્પ્લીટ છે એટલે લગન કરવા છે. ઓ બરોબર. ન પછી હું પાછો કેવો ખબર હે ને? કેવો? મગજમાં ફાટલ છું અત્યારે. થોડાક દી મગજ તારો ટાઢો રાખજે. લગન બગન પતી જાય, બધું હાથ વગું થઈ જાય પછી. હા ઓકે હાલો સંભાળીને બધું લઈ લેજે. મજા આવી. હા કે ચુંદડી મોઢી મે તારા નામની વસાયબા. હા ભાભી લે વિપલા તો શું હાલે છે? મંજુ ભાભી તને ગીત તો બહુ સારા આવડે છો. મને તો રોયા પહેલેથી બધું મસ્ત આવડે છે. એમ? હા મને ખબર નહોતી, આજ ખબર પડી. આમ હરખ ગેલો થાય ને કી બાજુ ઉપડો. અરે હરખ ની તું વાત જ મેલી દે. એટલો હરખ મને ઉભરાઈ પડ્યો છે. હા તારો હરખ જોજે હો, નીચે ઢોરાય ન જાય. નો ઢોરાય. આમ જો હા મારો લાલિયો નથી બટકો, એના લગન છે. હાય લે એના લગન છે ગોઠું ને. તો એના ભાઈ ગુગડી ગયા એલા. અરે ભાઈસાડી મુવો છે, ભલે 40 વર્ષ થયું પણ એના કિસ્મત ખુલ્યા છે. મંજુ કેમ વાત મેલી દે તું? હા મે માલદાર પાર્ટી લાગે. માલદાર પાર્ટી કેવી છે ને મને તો એના હું વખાણ કરું કઈ ખબર નથી પડતી. આપણે થોડી વારાને હોનું દેવું પડે ને. દેવું જ પડે ને વ્યવહાર. એ 70 કિલો હોનું ઈ દેવાના છે. એમાં હમે તો તારા લાલિયાને લોટરી લાગી ગઈ. લોટરી 70 કિલો હોનું.
તો આયોજન બહુ મસ્ત હોય છે લગ્નનું. કાંઈ ખટવા દેવાનું નથી, આખું ગામ ધુવાણા બંધ જમવાનું છે ને હું તને જો પર્સનલ માં કહી દઉં છું. હા. તારે 4-5 દી વહેલા આવી જવાનું છે, ઘર કામનું થોડુંક જે હે એ વહીવટ સંભાળી લેવાનો છે બધોય. મારે કરવાનું હા, પણ. તારે હાડિયું મોંઘા માલી લેવી તું તાર લઈ આવ, પૈસા હું દઈશ. હવે વિપલા એટલું કીધું એમાં બધું આવી ગયું. આમ જો તું મૂંઝાતો નહીં. હા. હું 7-8 દી અગાઉ આવી જાય અને બધી હંજવારી પોતાથી માંડીને બધુંય કામકાજ હું કરીશ. હા બસ, મારા હું 4-5 સોયણા છે ને એ થોડાક ધોઈ નાખજે. કે બગાડ નાખાશ. અને બગાડ્યા નથી પણ કીધું આ લગ્નમાં ફેરવા થાય. હું તને શું કહું, હા. તું મૂંઝાતો નહીં. હા. અને મને એવું કઈ નથી કે તું મને હાડિયું લઈ દે. ના ના, આ તો હરખ છોકરાનો છે એટલે થોડુંક લઈ દેવું પડે ને. અને તું લડક ભાઈ ભાભી છો અને એમાં તારે 70 કિલો હોનું આવવાનું છે એટલે હરકુડો થયો છો. એટલે જ મારે ગાંડો ખર્ચો કરવો. હે હા અને આમ જો માપે મેળે 70 કિલો આવે ને પેજ ઉતરી જાય એટલે રહેવા દે છે તારી પાસે. હા હા. અને આમ જો હા. ઓલે મંજુ, આ તારી કંકોત્રી હા ગમતે બધાયને આવી જવાનું છે. મંજુબેન બાંભણિયા. હા તમે પોતે અને આખું ઘર પોગી જાજો, ભલે 5 દી સુધી ખાઈ પીને જલસા કરો મારી ઘરે. કેટલી તારીખ? 17 તારીખ બીજો મહિનો. હા પણ હું કહું શું થોડુંક લોસા વાળું નથી? હા આ 17 તારીખે મારે પ્રસંગ છે. એ કેન્સલ કરજે, નથી જવાનું થતું અહીંયા મોરથી. પણ એક કામ કરો, શું તમારા ભાઈને ત્યાં મોકલી દે. ક્યાં? ત્યાં મારે 17 તારીખે બીજે પ્રસંગ છે ને, હા એને અહીંયા જ ભૂટકાડ દે. ને હું અહીં એકલી પોગી જાય. તું અહીંયા આવી જાજે, તારી જરૂર છે. એટલે એમાં કઈ મૂંઝાવાનો હોય નહીં. અને તું ચિંતા કરમાં, હું તાણા હામી પોગી જાય ને બધોય કારોબાર હું સંભાળ લઈશ. હા બસ, ઘરનું તું સંભાળ લે ને બાકી બહારનો વહીવટ તું સંભાળ લે. અને બહુ ઉત્સાહ ન રાખતો, કારણ કે કહેવતમાં કીધું છે બહુ હરખ રાખો ને તો છેલ્લે રડવાનો વારો આવે. ના ના એવું કાંઈ છે નહીં, આનંદ જ છે. આનંદ છે આનંદ. તે 70 કિલો નું કીધું ને હા. પછી તો હવે મને આમ એટલો આનંદ થાય છે કે લાલિયાના તો હું ભાઈ ગુગડા. આવું જડે નહીં ક્યાંય. પણ આવા બટકા માણાને દે કોણ? ભાગની વાત છે, આ તો લેખની વાત છે. થઈ જાય તો થઈ જાય, તો ઈ તો વાત છે. તો પછી. અને હારું હાલ, મારા જાજી કંકોત્રી કેટલી જગ્યાએ દેવાની છે. હું દેવા લાગુ. હે ના ના, હું બાટી આવીશ પણ તું ટાઈમે પોગી જઈજે. અને ધ્યાન રાખજે હો. હા એ તો હું ધ્યાન રાખી. પ્રસંગ ઘરે આવ્યો છે, કઈક લાગી બાગી જાય હાલવામાં. એટલે તો જો મોટરસાયકલ નથી લીધું, હાલીને જાઉં છું. ઈ ગઈ હું લે મન તારું. હાલ હું જાઉં છું. હા હારું હાલો. હા. આમ જો પોગી જાય ટાઈમ. લગન આવ્યા. આલા લાલા ઓ આ તો ભાઈ મોજમાં છે, કઈ નવીનમાં વાત લાગે છે. એમના મોજમાં ન હોય હો. આપણો મોજીલો મોજમાં છે. લાલાના લગન છે સુરજભાઈ. વાહ ભાઈ વાહ. હરખાણો લાલો હરખાણો. એલા એ મને તો એમ થાતું તું કે લાલાનું તો આ ભવે તો નહીં થાય, પણ તારું તો ભેગું થઈ ગયું હો. કિસ્મત ખુલી ગયા. હે બધા દરવાજા ખુલી ગયા. બધા દરવાજા ખુલી ગયા. બધા ખુલી ગયા. વાહ. અને હું શું કહું ભાઈ, હું લગનમાં તારી ફોર્ચ્યુનર લઈ જવાની છે. અરે ગાંડા મુંજાઈ હું ગયો એમાં, લઈ જાજે ને. અને સમજો હા આમાં હે ને ઓલો મોરલો નો આવે મોરલો, હા ઈ તો મોટો બધો જ રાખજે. હે ભલે હું ગાડી નો દેખાવ, આ મોરલો દેખાવો જોઈએ આપણી ફોર્ચ્યુનર ઉપર. હે હા વાહ લાલા વાહ. મોલ્લો આપણે મુકાવશું. હા એમ ખાસા પીસા વાળો. પાકું. પાકું પાકું, એમાં કાંઈ ન ઘટે. અને હું શું કહું, હા આ હોનાનું જે આ વીટ્યું હે ને, હા ઈ ના એક શું પહેર્યું હાર છે. સેન. આ સેન હા આ મને દેજે, હું પાણીમાં જાઉં ત્યાં સુધી. હે હા પછી હે ને પાછું દઈ દઈશ તને. કાંઈ વાંધો નહીં, એમાં હું મુંજાઈ ગયો ભલા માણસ. તારે વરાજો થાય એટલે તારે સમજો કાંઈ ઘટે તો મને કહેજે ને. હા એમ. અને સમજો હા મારા હારો શું દેવાનું ખબર? શું દેવાનો? 70 કિલો હોનું દેવાના છે. કિલો તો તને હે ને એમણે ગિફ્ટ કરવું છે. એકવાર મને પૈણી જવા દે મારા ભાઈ. લાલા હા થોડોક વધી ગયો એવું લાગે છે. એલા ના સાચું કહે. સાંભળવામાં ફેર પડ્યો. ના યાર, ઇન્તે તોલા બોલાય છે. અરે તોલું નહીં, તો 70 કિલો. 70 કિલો. 70 કિલો મારો હારો દેવાનો છે મને. તો તારા ભાઈ શું તું આખે આખો જ ખુલી ગયો. હાલી ગયું બાકી હો. હાલી ગયો. લાલા હા આવી તો તારે પસા ફોર્ચ્યુનર આવી જાય. એકવાર આ મને પૈણી જવા દે ને 70 કિલો આવી જવા દે, હે પછી તું જો આ લાલાનો રંગ. એલા પછી આપણા ભાઈબંધને ભૂલી ન જાતો હો. અરે સુરજભાઈ હું ભૂલતો હોય છે યાર. તમે આવા ફોર્ચ્યુનર લઈને મારા લગ્નમાં આવો
આવા તમે હોનાના ચેન મને પહેરાયા હોય આ ગુણ મારથી ભૂલાય હું મૂર્ખો કહેવાય ભૂલી જાવ તો જો લાલા હા હા શેરવાનીનું શું થયું? ઈ થઈ ગયું થઈ ગયું? ઈ ઓર્ડર દેવાઈ ગયો પછી બૂટનું બૂટનું દેવાઈ ગયું સમજો. હા તારા લગ્નમાં આણવા તો હું થાય છું? પાકું ને હા આ તો કાંઈ વાંધો નહીં મારો ભાઈ સમજો. હા છોકરી કેવી ગોતી ઈ તો કે? છોકરીની તો કાંઈ વાત જ નતા એવી હે આ ફૂટ ઓહો તું જોજે તો ખરો સ્પોટા પાડી નાખવા છે મેં કીધું હે ને લાલો હે ને લેવલ ગોતવામાં ને ગોતવામાં છે ને મેં આટલા બધા કાઢી નાખ્યા. લેવલ નું ભેગું ન થયું પછી અપ લેવલ ગોઈતું હો. હા સમજી ગયો મારી વાત આખી સમજી ગયો બાકી કાઈ ઘટે નહીં એવું કાંઈ નો ઘટે હે? ઘટે તો ખાલી જિંદગી જ ઘટે તે કંકોત્રી સપાવી કે નહીં? અરે સફાઈ ગઈ કંકોત્રી બાટવાનું ચાલુ થઈ ગયું મારા બાપુ નીકળી ગયા હે? હા પણ મેં કીધું હું હે ને સુરતભાઈ મળી આવું પેલા હા એ વાત સાચી. આપણે પછી ગાડી બુક થઈ જાય પછી પૂરું થઈ જાય. હા પછી આ તો ઘરની આ તું મારો ભાઈ બનશો પછી મારે ક્યાંક જવાનું થયું હોય તો એટલે ઈ પછી થઈ જાય એટલે એમ નહીં હા હા નહીં તે મને કીધું ન હોય હા સમજાણું? સમજી ગયો તે તારીખ કઈ આવી છે? 17 તારીખ વાહ બીજા મહિનાની સારી આવી કાંઈ ઘટે ને મા મહિનો ને મા મહિનામાં હે લાલો પડશે પછી ભાઈ સમજો. હા, બગી મંગાવ્યો. બગી હા બસ આ જ સપનું હતું મારું આ તે વાત કરી ને ઈ જ મારું સપનું હતું ડ્રોન કેમેરા મંગાવા. ડ્રોન હા એમાં સારું રહે ને હા મારા ભાઈબંધ ને બોલાવી જયેશ ને ઈ ઓળખો તો પ્રેમ ભાવના સ્ટુડિયો વાળો છે ને હા ઈ વાહ બરોબર કામ સારું હોય છે કાંઈ ઘટે નહીં. બરોબર અને જો હા મારી એક ખાસ તને મોટા સૂચના છે કઈ? મારા લગ્નમાં જ્યારે વરઘોડું નીકળે ને ત્યારે તારે ફૂલ ડાન્સ કરવાનો હો હે આ ફૂલ ફૂલે ફૂલ ડાન્સ કરશું. ફૂલે ફૂલ આમંત્રણ બધાને દઈ દીધું ફટાકડાનું શું થયું? ફટાકડાનો દઈ દીધો ઓર્ડર હે હવ ગાડી ભરાય ને? ગાડી ભરાઈને ખટારો ભરાઈને કીધું કે તમારે જેટલા જોતા હોય એટલા હું નાખી જઈશ વાહ પણ લાલા હા 70 કિલો હોનું આવે પછી તમે બાપ દીકરો ગાંડા તો નહીં થઈ જાય? ના એ બધું રાગે વાપરશું હા એમ ગાંડું થવાતું હોય છે એમ નહીં. હા તારા હારા કઈ સમજાણું ને એટલે આમ 70 કિલો હોનું દેવાના છે તો ઈ તો કરોડપતિ છે ને. તારો ભાઈ કમ છે મને જોઈને દીધા અત્યારે હું જ વિચારું લે ને કેમણે કોઈ દઈ દે તમારે આવ્યા હતા મારે તો કાંઈ આવ્યું નથી. નતું આવ્યું ક્વોલિટી માણસ જો કેમ પર્સનાલિટી કાંઈ ન ઘટે. એમ માણાના પૈસા નથી ભાઈ? કિસ્મત ના છે ઈ સોરી સાચી વાત નસીબ છે ને. હે ભગવાન છે હો આવનો છે હા હાલ હાલ લાલા. ભલે હાલ હું જાઉં મારો ભાઈ બરોબર ભૂલ થાય નહીં અરે તે કીધું ને હા. લોટામ લી. હા એમ પાકું હાલ ફોન ક્યાં રાખ્યો તારો લા કાકા મારા ફોન નું તમારું કામ છે પછા ફોન કર્યા તને પછા ફોન પણ તમને ખબર નથી શું મને ખબર છે ઘટાણે મારે સીઝન હોય કોઈનો ફોન ઉપાડવાનો ટાઈમ ન હોય મારે પર ઉપાડીને કહી દેવાય ભાઈ હું કામમાં છું હાંજે ફોન કરું તું મારા ફોન નો ઉપાડ ને કभी મને જરાય નો મજા આવ્યો એલા કાકા માંડવા બાંધવામાંથી નવરા થતા હોય તો ને તો માણા હોય ઈ બાંધે પણ મારે ને ઉપર ધ્યાન તો રાખવી ને લગન ના માંડવા હગાઈ ના માંડવા શ્રીમત ના માંડવા છેલ્લે દાડા ના માંડવા નાખવાના એટલે આપણા ગામમાં આટલા બધા પ્રસંગ છે લાઈન માં વારો છે એ ભાઈ આપણો વારો પેલા લેવાનો છે લાલિયા લગન છે ખબર છે ને તને લાલિયાના લાલિયા લગન ગોઠવા તમારો બાઠિયો રહ્યો ને હો થામે ધૂમે કરવાનો અને તારી પાસે જેટલા માંડવા છે ને હા એટલા બધા ઘરે ઠલવી દેજો એલા પણ તમારે એવડું મોટું ક્યાં ફર્યું છે ચક્કાની વાડી જોઈ હા આખી રાખી દીધી એમાં એક ખાલી જગ્યા ન રહેવી જોઈ બધે મંડપ થોડી ફિટ કરી દે બધે આખું ગામ છે ધુવાણા બંધ જમવાનું પેલા મારી વાત સાંભળો હા બોલ રેડિયા ની ઘોઈને ચાલુ થાવ માં મને હરખ જ છે એટલો એલા અરે તમારો ઘડીક વાર અંદર રાખો પેલા મારી વાત તો પૂરી સાંભળી લ્યો હા બોલ હાલ કેટલી તારીખ છે હે તારીખ તારીખ કંકોત્રી તારીખ મને યાદ નથી સમજો કેમ કે કામ એટલા છે ને એટલે છોકરાને તારીખ યાદ નથી હાલે અને આમથી આ કંકોત્રી તને દેવાની જ છે મારે 17/2 હા આવ્યો કંકોત્રી રાખો એ તારીખે રાખતું
એ મારે નથી રાખવી આ તારીખ, મારે નથી ખાલી. તો ખાલી કર. આ ગાડી છે તો ખાલી કરું. ઈ ગમે તી કર તું. મારે મંડપ સર્વિસ જોયો રવિડા. પૈસા બોલ તું હાલ. હાલ હમે વાળા કેટલા પૈસા લેવાના એના ડબલ લઈ લે ચાલ. લાખ રૂપિયામાં તારીખ રાખી. 2 લાખ રૂપિયા દીધા. 2 લાખ 2 લાખ રૂપિયા હાલ. તમે દેવો મને. લા સાલી વરે છોકરો પૈણો છે અને હરખ મને ન હોય અને પાછું કેવું છે ખબર છે? પણ એલા કાકા, તમે તો હને ગામમાં 500,000 રૂપિયાની ભીખ માંગતા હતા અને તમે ક્યાંથી આટલા બધા પૈસા રમવા માંડ્યા? એલા અત્યારે હું જેટલો ખર્ચો કરું ને હા, એનું પાછું ડબલ છે. એટલે કેમ? એટલે ન્યાય છોકરી વાળા કીધું છે કે જેટલો ખર્ચો થાય એનો તમારે ડબલ દેવાનો. ડબલ નહીં એલા. તો જો અત્યારે સિસ્ટમ કેવું, છોકરા વાળાને ઘરેણું દેવું પડે, દીકરી વાળા દેવું. આ તો એનો બાપ 70 કિલો દે છે ફોનનું. હે? તઈ એમાં આમ ખર્ચો કરું છું એલા. એલા 70 ગ્રામ નથી લેવાતું કાકા અત્યારે. તમે ક્યાં આવે મગજની દય કરો હો? અરે વાત થઈ અમારે બેન. ગોળ ધારા ખાધા તઈ વાત થઈ તાઈ ડોઈ. 70 કિલો? 70 કિલો કે હોનું દેવું છે. તમે સપનામાં ગોળ ધાણા ખાધા લાગે છે. એલા ભાઈ હકીકત છે, આમથી મેં સૈપી છે. મારું બેટું વાત ગળે ઉતરતી નથી હો. ઈ તો નો ઉતરે, ઈ પછી ઉતરશે તને. મન સર્વિસના ખટારા ફરીને આવી જાજે. એટલે હાઈફાઈ મંડપ સર્વિસ નું કરવું છે કે સસ્તામાં? સસ્તામાં નહીં, મોંઘા માયલું. તારે પાસે હારા મારવું હોય ને ઈ જીકી દે પ્લોટમાં. કાંઈ વાંધો નહીં. બા થામડા ઠીકરા ઈ બધુંય લઈને તારે આવવાનું છે. તો 2 લાખમાં નો આવે હો. 4 લાખ લઈ લે. તો વાંધો ને, બધું આવી જાય. હા એમ. કેટલા વાળા હોતે આવશે તમારે ને? પાણી તમને ને દેવા આવશે પછી. ઈ કેટેશ્વર બાયું નહીં, તો ઈ અમેરિકા થી આવે. ભૂરિયું આવે. કાંઈ વાંધો નહીં, ભૂરીઓ ને બોલાવજો. બીજું ખબર. હા તું તો મારા પાસે કે ફોન ન કરવો પડે, ટાઈમે આવી જવું જોઈએ. નો ફોન કરવો પડે. આ તારીખ મારા મગજમાં લખાઈ ગઈ. હા તો બસ હાલ. હારું હાલો, કાંઈ વાંધો નહીં. પૂછી તો દ્યો થોડી. તુંથી હાંજે લઈ લેજે. તાર ડોઈ કંકોત્રી બાટવાની જાજી બાકી પડી છે. હારું વાંધો હો? નહીં. નબળું એકેય નહીં. બેટા છોડી, એ છોડી. અહીંયા ભૂત છે તો અહીંયા જોવે? ના ના, કોક ભૂત હતું એને રાઈડ પાડી. અરે ભગવાન. એ છોડી, તારું રોવાનું બંધ કર. ત્યાં એકેય ભૂત નથી, મેં તને બોલાવી. હા, ભૂલ થઈ ગઈ બાપા મારી. હે ભગવાન, મારી યાર પાણી ભરતી આઈ જા. હવે નો જાઉં. કા? તમે મને બીવડાવી લે. મારે કરમ ફૂટા કે બોલી ગયો કે ભૂત છે. એટલે કેવી રીતના ફૂટા? આમ નારિયેલ ફૂટે એમ ફૂટા કે આપણે ઓલી આમ હથોડો મારીને પાણા ફોડી એમ ફૂટે બાપુજી? એમ નહીં, તું મને ઈ કેતો. પેલા તારો કાઈ મગજ હાલતો તો, હવે તો મગજ આવ પતી ગયો. તો હાવ ગાંડા જેવી હું વાતું કરે? મગજ એટલે હું પેલા ઈ કયો. હું મગજ એટલે હું દિવાલે આગી છે, ન કરે માથું ભટકાડે. અરે મારે ભટકાડવું તું. હું એક વાર કરવા જી. આજા ભટકાઈ જા. હજી એક વાર કરું. નથી હવે કરવું. આમાં મારી છોકરીને પૈણાવી કેમ? રોવાનું બંધ કર. તો તમે મને ખીજાવજો. બસ ખીજાય ને, તું વાતું એવી કરે. હા, કહું છું એ સમજતી નથી. ભાઈ રે હિપકા ભીડા આને તો પણ હવે કવિ મારી વાત સાંભળ. જો હમણાં તારે લગ્ન કરવાના છે. હા, લગ્ન કરવાના છે. લગ્ન? હા. મારા? હા. એટલે મારા. મારી પેલા પછી ખાઈ લો. હટી જાવ. છોકરી છે એટલે કાઈ નહીં, બીજું કોક હોત ને તો એને ખબર પડે. તું મારી વાત હરકી સીધી તું સમજતી કેમ નથી? ઈ કેતો તું મને. મેં હું કર્યું? તને કહું છું તારા હમણાં લગ્ન કરવાના છે એટલે તું આ ગાંડાયું બંધ કરી દે. મેં ક્યાં કઈ કર્યું? મેં તો ખાલી એક અને 2 લપડિયા ખાતા. અને તને હું કહું છું? હું જો તું પેલા ખાંડ ખાવાનું બંધ કરી દે. હું તને કહું, મારી વાત સાંભળ.
મૂકી દે તો મૂકી દે. છોકરી પણ સમજતી જ નથી મારું. જો મુરતિયો તને પૈણવા આવે ને તો એ કઈ નખરા ન કરતી. અને જો તે મુરતિયાને જોયો કે નથી જોયો તે? મેં ક્યાં જોયો બાપુજી? એલા ઈ સાચી વાત હો. મેં એને બતાવ્યો તો છે નહીં. એની જો થોડીક હાઈટ નીચી છે બરોબર. આટલો નાનો હે કે આટલો નાનો હે? આટલું. તો હું કાખમાં તેડી લઉં તો આવી જાય ને બાપુજી. હા પછી તમારે જી કરવું એ કરજો, બાકી અટાણે કાઈ નહીં. તો હું એને કાખમાં તેડીને બધે વારી બેનપણી ભેગી રમવા જઈશ બાપુજી. ઓ છોકરી ગાંડાઈ કરે છે. તને સાચું કહું, તું આ તારી ગાંડાઈ બંધ કરી દે, નકર તારું પૈણવાનું કેન્સલ કરી નાખીશ. પછી નો કહેતી. ના 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 ના. અને એક ફેરે કેન્સલ થઈ ગયું પછી પાછું જોઈન્ટ નહીં થાય. ના 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 બાપુજી ના. તો તને કહું એમાં સમજતી કેમ નથી તું? હું સમજી જઈશ. જો એની થોડીક હાઈટ નાની છે પણ મિલકત તો કઈ તૂટો નથી. એટલી મિલકત છે, ફાર્મ હાઉસ, ગાડીઓ, બંગલા. તો પછી હું ફોર વ્હીલમાં ફરીશ ને બાપુજી? હા ફોર વ્હીલર ફરી. હે બાપુજી? હા એવડા મોટા મારા માટે બંગલા છે ને? બંગલા છે, ગાડીઓ છે, બધુંય છે. પણ જો એ તને લેવા આવે તો એ કઈ બોયલી અને ઈવડાઈ પાછા વિયા ગયા, એ ધોકો મારી આઈને માથું ફોડ નાખીશ. પછી કહેતી નહીં. વઈ જા અંદર, વઈ જા અંદર. છોકરી પણ કોઈના બાપનું માનતી જ નથી. આ ક્યાં ઉઈ પડી તું તાળા મારી? લે તમે આ ઠેલકું લઈને કેમ ના ઉપડ્યા? ઓય, ઘરે જ આવતો તો. તો હાલો હે ઘરે હાલો. હવે ઘરે નથી આવું, હા મારે થોડી ઉતાવળે છે. અને હું કહું છું, હા બોલો ને. તું ઓલા લગન ગીત ગાસ ને હા બરાબર? હા. તો એક પ્રોગ્રામ આપવાનો છે તને. તારે મને લગનનો ઓર્ડર દેવો છે એમ? હા પણ પેલા તારીખ તો ફાઈટ મામા. તારીખ હા રહી જો હાલે, તને કંકોત્રી એમથી મારે દેવાની જ હતી. આને બોલ તારીખે યાદ નથી એટલો હરો. જોઈ લે તારીખ. ફરક તો હોય ને, છોકરો એક ને એક પૈણે છે મારો. વિપુલભાઈ હા આ 72 હા નહીં ભેગું થાય હાલે. તો ભેગું કરો. એલા 72 ની મારે હાંજ હવાર તારીખ બુક થઈ ગઈ છે. ઈ જ્યાં બુક થઈ હોય અહીંયા બરાબર, ઈ કેન્સલ કરી નાખો. મારે છોકરો પૈણે છે, દાંડિયા રાસનો ઓર્ડર તને જ દેવો છે. કેમ કે તારી જે ગાવાની કલા છે ને એવી કોઈ કલાકારની નથી. હવે કાકા તને એટલી તો બુદ્ધિ હોય ને કે આને મહિનો દી અગાઉ હું કહું. પણ ઘરના મુવા તો ના પાડી દ્યો ને. હવે મેં બધે સાજી લાવણી અને સાબુન વાળાને અડધું તો પ્રેમ એટાઈ દઈ દીધું છે. આ તો હું અડધું હું દઈ દે છે ને, હું અહીંયાથી ઉપાડીને અહીંયા નાખ દે બધાયને. એલા મેં 75,000 માં પ્રોગ્રામ રાખ્યો. 75 ને હા. 75 ના ડબલ હાલ. 2 લાખ 1.5 લાખ રૂપિયા લઈ લેજે હાલ. બાકી ગાવા તારે આવવું પડશે, કેમ કે તારી જે અવાજ જે કોયલ જેવો છે ને, ઓહો લગન ગીતમાં કઈ ઘટે નહીં. અરે વિપુલભાઈ ઈ કોયલ જેવો અવાજ છે ને એના તો મને પૈસા દે છે. એટલે કહું છું તારે આ ઓર્ડર ફરજિયાત લેવાનો થાય છે. ધર્મ સંકટમાં મૂકી દીધી મને. ઈ હું કાઈ જાણું નહીં. આમ જો હા એક તો 40 વરે મારા છોકરા લાલિયાનું હક પણ થયું. એમ નહીં વિપુલભાઈ હા તે આ બગાને વરાવ્યો ક્યાં? હે ક્યાં વરાવ્યો? એને અહીંયા રાજકોટ. રાજકોટમાં? હા અને આમ જો હા. અત્યારે હું ગમે તેટલો કદાચ ખર્ચો કરી નાખું ને હા તો એને મને ડબલ ખાવાના છે. વિપુલભાઈ આ હગા વાલાવના કોઈના ખંભે બંદૂક નો ફોડાય. હવે તારી પાસે એલા હવે કેદી કોઈ દી 5 લાખ ની ઉપાય મેં તો નથી જોઈ. એ અત્યારે ભલે મારે ઉસી ઉધારા કરીને મારે જેટલો ખર્ચો કરવો એટલો કરવો છે. આમાં શું છે હા કે અમે વાળા જે વેવાઈ રહ્યા ને હા દીકરી વાળા, હમ. એને કીધું છે કે અમે તમને આપશું 70 કિલો હોનો. 70 કિલો 70 કિલો? મારી પેઠી બેઠા બેઠા ખાય તો બાપ ફૂટે એમ નથી. એમ નહીં તારે કઈ કાનમાં તું મેલ કઢાઈ આય સમજવા ફેર થયો હોય મારા ભાઈ. 70 કિલો નહીં 70 ગ્રામ કીધું છે. કિલો કલાક એક અમે તો બેઠા અહીંયા હગાઈ કરવા ગયા ત્યાં. એલા તને આ વખત ધરવેવાય જડ્યો. હવે મારો ભગવાન જાણે મારા છોકરાના કોંજાના વગર હાબુ એ ભાઈ ખુલ્યા છે એની વાત મેલી દે. કાઈ વાંધો નહીં હવે મોટા મોટા હવે પડીકા મૂકસ. પડીકા નથી હકીકત છે, તું સમજે પણ છે ને? જોહું અમે ક્યાં વયા ગયા છે ક્યાંય? તો તે દી આવજો ને. અને હું તો જોકે ને પ્રોગ્રામમાં મરવાની જ છું હા બરાબર.
અરે ઈ તને 70 તોલા, અરે તોલા શું 70 કિલો આપે છે? મારે જોવું છે, નજરે જોવું છે. નજરે જોવાનું જ છે અહીંયા, આમ મૂકવાનું જ છે સીધું. ને તો જો વિપુલભાઈ, જો હા 70 કિલો હોનું ન આવ્યું ને તો હું હે ને તને માણા વસારે હે ને ખુલ્લો પાડી દેશે. મારા જેવી કોઈ ભૂંડી નથી એટલું હે ને. ભાઈ સાચું હોય તો જ કેતો હોય, કે મને ખોટું બોલવાનો શોખ થતો હોય. કાઈ વાંધો ને, હું શું કહું છું, હા, તે મને 1.5 લાખ નું કીધું ને, 1.5 લાખ લઈ લે. તો થોડાક આમ દ્યો ને, થોડાક એડવાન્સ, કારણ કે મારે સામે સાજિંદાને બધાને દેવા પડશે ને. તો કાઈ વાંધો ને, હાંજે લઈ જજે. પાકું ને? હા પાકું. કારણ કે લાખ રૂપિયા લઈ જાય. હા બસ લાખ લઈ જાવ, 50,000 બાકી. જો કઈ ખટું ન જાય, વગાડ વરણ બધા રેડી. અને લેડીઝ કલાકાર કેટલા જોઈશે? તને મજા આવે એવા. હા એમ, કારણ કે મારે પૂછવું પડે એમ. હા. જો 3 હોય ને 4 હોય ને 5 હોય. હે હા, તારા ભેગો ઓલો નાથો ગાય ને એને નો લઈ આવ. એને કોઈ દી જિંદગીમાં બુક કરું, એલા ઈ બસુરો છે. હા, લગન ગીત ગાવાના હોય ને દાડાના ગાયને બેહે. એકવાર ટૂંકામાં લઈ ગઈ હા અને બરોબર વિદાય ચાલુ કરી, હા. ભજન ચાલુ કર્યું. અરે ભગવાન, લઈને આવા પાછું ધંધા. કેવું ખબર છે હા? કે આય તમારે ઓળખાવી ના રે. આ કોક આઈથમાર કાઢી નાખે ને આપડી, હે એલા આ પલટી રે મારે જોડકા જ નાખી હોય. તઈ શું એને નો લઈ આવતી આ ભાઈ. હાથની ઘડી કાઢી લો દી. આ મેં કે બુરાઈના ખાટલાને કોઈ દી બુક ન કરું. ઈ કોથમરી વેચે ઈ બરાબર, ભલે વેચતો હો. એ બોલે હવે એને લગનમાં બરસિયા ગાવા બેઠો. ઈ તો કહું છું ઊંધો ચાલે છે. ઈ તો કહું. હા હવે જો કઈ ઉપાધિ કરમાં. હા હવે એટલે મારે હવે અમે મારી પાર્ટીને કઈ જવાબ તો દેવો જોઈએ. હા. અને જો કંકોત્રી દીધી હાગમ તો બધા પોગી જાજો, ઘરે છોકરું રહેવું ન જોઈએ. ઈ તો બરોબર છે, કોઈ રહે ને આડોશી પાડોશી કહેતો હોય તો લઈ આવ. ના, પાડોશીને હું દઈ દઈશ કંકોત્રી. હા, એમ તો વાંધો તમે નહીં. તમારા ઘરનું સંભાળો. હા એમ તો વાંધો નહીં. હા હાલજો પણ તારી ભૂલાઈ જાય ની. મારી બેન ને લઈ આવું. હે મારી બેન ને, કઈ? મારી બેન નાની છે ને લઈ આવું. હા, એને લેતી આવી જાય ને, ભલે ને બિચારી આવે. મને તારી ખબર જ હતી. ભલે ને બિચારી આવતી હોય તો એમાં હું થઈ, બે લગન ગીતી ગઈ છે. ખાટુભાઈ આવે કે ખાલી બેન જ? ના, બેન એક ભલે આવતા ને, હાઠુભાઈ નું કામ છે. તું સમજી ગયો, તું આજે ગજ બધું જૂનું કાઢે. હા, મને ખબર છે. હા, ભલે ને આવતી તો મને થોડો ઘરે મને ખબર છે એટલે જ મેં હારું હાલું જાઉં છું. હા હારું હાલો. હા ભલે. હા ઉગાડી આંખે સપના જોવે છે ભોપિંડો. હવે આપણે જોવું છો મિત્રો, 70 કિલો આવે છે કે 70 ગ્રામ? એ રવિડા હારું છે? કેમ છે મંજુ ભાભી? હાય ક્લાસ. કેમ છે તને? બસ જલસા જલસા. કી બાજુ એકડો માંડવા નાખવા. તઈ તને આમંત્રણ આવી ગયું? એ ઈ આમંત્રણ નહીં બાપા, આ તો દાડો છે ઓલા મોતી બાપાનો. અરે દાડાનું. હા, તને આમંત્રણ ન થયું લાલિયાન લગનનું? ઈ ઓર્ડર આપણી પાસે જ છે. હે હાઉ, તો લગનમાં ભેગા થાવ એમ ને? 4 લાખ નો ઓર્ડર રાખ્યો. ઈ મોટી કે મને 4 લાખ? એને વાડી બહુ મોટી હે ને એટલે. હા ઈ હાસું. વાડી મોટી, ગાળા નાખવા પડે, એન્ટ્રી નો ઓલો ગેટ બનાવવો પડે, ઓલું પાથરાનું પાથરવું પડે, થામરા હોય, ઠીકરા હોય, એટલે જાજુ બધું હોય. એટલે જેમ જાજુ એમ પૈસા જાજા થાય. એટલે ઓલા રસોડાનું ને બધું તેજ રાખ્યું? એ રસોડાનું મેં નથી રાખ્યું, રસોડાનો સામાનનું મેં રાખ્યું. અચ્છા. અને આમ જો હા, ખોટું ન લાગે તો એક વાત કહું. અરે કોઈ દી ખોટું ન લાગે. તને ઓમે રોયા ક્યાં કોઈ દી ખોટું લાગે મારું? હા બોલો બોલો. આખું ગામ પૈણે છે. હા ઓલો લાલિયો એવડો બચ્યો છે તો એના લગન થાય છે. હા હો. રોયા તારે નથી પૈણવું? લ્યો કઈ ને વાત તમે ખાલી વાત કરો છો કે તાર નથી પૈણું, પણ તમે ક્યાંક છોકરી ગોતી દ્યો તો થાય ને. એલા કઈ છોકરી હું કઈ રસ્તામાં પડી છે તો મળી જાય, મારા ધ્યાનમાં હોય તો કેવાનું જ હોય. કાઈ ને તમારા ધ્યાનમાં જ છે. કોણ? ઓલ તમારી બેન. લખણ ખોટા દેર નો. હા વાંધો. લ્યો તમારી બેન હારે મારા લગ્ન કરાવવા નથી, અને ઓમ તો નકરા મેળા મારો છો તમે. એલા પણ એનું ગોઠવાઈ ગયું છે. જોવો ને, બસ ને, તમને ખબર છે રવિડો વાંઢો છે, તેનું ન્યા તમારે કરાવ્યું તો હું વાંધો હતો તમારી બેન ને. એમ નહીં, આ દુનિયાના બધા દેર આવા જાય છે. કા? તે લગન ની વાત આવે ને હા, એટલે ડાયરેક્ટ ભાભી ની બેન ને પકડે. પણ ભાભી હારી હોય તેની બેન હારી જ હોય ને. પણ હારી હોય એટલે હું બધા દેર હાટું જ રાખી મૂકી હોય. ઈ વાતે હાસી હો. તમે આખી દુનિયાને કયો માં મને એકને કયો. તને કહું બસ. હા બસ, મારે છોકરી જોવા જવાનું છે, આવશો ભેગા? તારું થાતું હોય ને હું ન આવું? હા બસ, પણ ત્યાં જઈને બાજવાનું નહીં હો. એટલે હું ન બાંધું, હું તો એને હારી શિખામણ આપીને તારા વખાણ કરી. પણ જાજી શિખામણ ન દેતા, એક જગ્યાએ તૂટું ને તમારી જાજી શિખામણ હતી. એવું ન હોય.
હું એને હારું હારું કહીશ. મારો દેર તો લાડક વાયો છે, હોમાં એક છે, કરોડોમાં એક છે, એવું એવું કહીશ. અરે વાંહે એટલું ન કહેતા કે ફાકી ખાય છે. અમુક ને ન ગમતું હોય. તો નહીં કહો બાબા, તું કે એટલું પાણી પી. હા બસ તો જ તમને ભેગા લઈ જઈશ. હાથી કાંઈ વાંધો નહીં, ભૂલતો નહીં મને. લાલિયા લગ્નમાં જવાના હો. લાલિયા લગ્નમાં કંકોત્રી આવી છે, જવાનું જ હોય ને. હા તો ન્યા ભેગા થાવ. બીજું એલા 70 કિલો સોનું દેવાના છે. એટલે હા જો ઈ વાત તો હું તને કેતા જ ભૂલી ગઈ. એના પપ્પા આવ્યા હતા ને, હા એને મને શું કીધું ખબર? હમ. કે લગ્નમાં પૂગી જવાનું છે ને 8-10 દી અગાઉ આવ્યા છે, તને ઈ કે હાડ્યું ને લાઈન લગાડી દઈશ. વાહ ભાઈ વાહ. એટલે આવું બધું મળી ગયું છે ને. તો મેં એને પૂછ્યું હા કે કેમ એટલા બધા હરખમાં? કે લગ્ન આવ્યા છે 27 તારીખ કે 17 તારીખે કેતા હતા. 17 તારીખ. હા એ 17 તારીખના લગ્ન આવ્યા છે, અને ઈ કે આપણે દીકરીને દેવાનું હોય ને, હા. પણ એમ નથી આ વખતે. તો દીકરી વાળા આપણે દે 70 કિલો હોનું. અરે મારો બેટો વાત ગળા હેઠે ઉતારતી નથી. તોય પછી પાણી પી ગયો તો થોડી ઘણી ઉતરી, તોય વચમાં હલવાઈ ગઈ ખરા. ઈ તો વાત છે. આના કરતા કદાચ 35 તોલા હોનું દીધું હોત ને, હમ. તોય તારા લગ્ન થઈ જાત, પણ તારા ભાગમાં જ ભમરો. હા, કાંઈ વાંધો નહીં. જોઈ તો ખરા લગ્નમાં જઈને કેવું 70 કિલો આપે છે. હાલ હાલી તો જોવાનું જ છે, આપણે જોઈએ કેવું કાપે છે. હાલો લગ્નના દિવસે ભેગા થાવું. હાલ આવજે. એ હા. વેવાય થાબડી એટલે થાબડી હો. મજા આવી ને બાકી. ભારે પણ થાબડી તમારી તો. તો વાંધો નહીં. હજી ખાવાની ઈચ્છા હોય તો કહીજો, અંદર પડી જ છે. ના ના બાપા, હું તો ખાલી હુંવાણ કરું છું. બાકી આમ જો હા, મજા આવી ગઈ ને લગ્નમાં. કાંઈ નો ઘટે. હે? મારે જેવું જોતું હતું ને એવું જ જઈડું. અને અમારે જોતું તું ને એવું જ જઈડું. હા, અમારે જરાક જાનમાં બે હતા ઓલા, હા. પણ ઈ તમે હાસવી લીધા હતા. અમારા કુટુંબમાં કોઈ નથી, અને અમારા ઘરમાં હાવ નંબર. પણ એવાને હાચવવા પડે. હા, અને જો નો લઈ આવી તો વાંય ડખા થાય. તઈ હા ત્યાં ધજાકરા કરે. હા, એટલે હવે પછી અમે નીકળી હો, અમારે પછી બસ વહી જાય. રોકાવું નથી. અરે રોકાવું નથી વેવાય, પછી હું પાછો આટો મારી જઈશ. પણ આજનો દી રોકાઈ જાવ ને તો ના. કાલ વ્યા જજો. એવું નથી, મારે શું છે હજી બધું આ જે ઠામડા ને ઠીકડા ના ઠે હોય ને બધું વહીવટ ને બધું પતાવીને નિરાતે પછી આપણે હુંવાણ કરી. ઈ હાથી વાત. એમ તો હા. મારે કેટલું કામ પડ્યું છે. એટલે જ ને જેનું જેની વસ્તુ લાવી એને છૂટા તો કરવા જોઈએ ને. દેવી તો પડે ને. આપણો શું પ્રસંગ પતી ગયો એટલે શું ભૂલી જવાનું? એ છોડી. એ લાલા હાલ ને ભાઈ, પછી મોડું થાય છે. હા બટા, આ થેલીમાં શું ભર્યું છે? લુગડા. હે વાંધો નહીં. આપણે એલા બસ વહી જશે, તારે શું અહીંયા ઘર જમાઈ રહેવું છે? ના ના. હા એમ પછી તું તારે પાછો આટો મારી જઈજે ને. હા સમજી ગયા? હા વેવાય, અમે હાલો અમે નીકળી. અને બીજું હું તમને શું કહું છું, બોલો ને વેવાય. જો આપણે શું આ હમણાં મહેમાનમાં પડ્યા હતા, એટલે તમને એક વાત તો મગજમાં આવી છે, આપણે જે વેલા વાત થઈ છે. કઈ વાત? મને કઈ મગજમાં છે નહીં હો વેવાય. હે વેવાય, હા થોડીક ઉંમર થઈ ગઈ, જરાક તમે ભૂલી જતા હશો, પણ તમે યાદ તો કરો, કઈક યાદ કરો. ના ના વેવાય, મને કઈ મગજમાં બેતું નથી કે હું ભૂલી જાઉં છું. વેવાય તમે યાદ કરો, અહીંયા બધી ધક ધક થાય છે હો. પણ એમ નહીં, તમને યાદ હોય તો તમે કહી દ્યો. મને તો યાદ જ હોય ને. આ તો તમે કહી દ્યો, મને અટાણ યાદ નથી આવતું. તમે વેવાય કીધું તું કે દીકરી દેવું ને તો હાયરે હાયર તમને 70 કિલા હોનુંય દેવું. ઈ ક્યાં? અરે વેવાય, તમારો મગજ હાલ તો બંધ થઈ ગયો હે. જો મેં તમને કીધું તું બરાબર કે 70 કિલો સોનું દઈશ. આ મારી દીકરી 70 કિલાની સોનું તો તમને દઉં છું. એટલે તમે આ હોનુંની વાત કરતા હતા? બાપુજી મમરા ભરાઈ ગયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચાલોલી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. હું છું કાજલ બાવળા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બાંભણિયા ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.